ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ આજે નીકળી ગયા છે હું, પ્રેમભાઈ, ભાવેશભાઈ, ઉત્તમભાઈ પાછળ બેઠા છે. ઉત્તમભાઈ જરાક ડોકી લઈને સ્માઈલ આપી દીધી. બસ હવે નીકળીએ છીએ. ઉત્તમભાઈ ગલીઓ ખાતે અમારી રસ્તો લીધો છે. ત્યાં રસ્તો છે કે ખબર નથી ભાઈ. આપણે જરાક આગળ પહોંચ્યા ને જોયું ફાટક બંધ. 15-20 મિનિટ સુધી વાત જોઈ પડી ટ્રેનની. ટ્રેન તો વતાણી નહીં, ટ્રેન તો નીકળી નહીં ભાઈ. છતાંય ફાટા ખોલ નાખ્યું. ભોગી ગયા નાગેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. બસ જો ગાયું બાયુને છે સવારનો નજારો જોઈ લ્યો તમે. મહાદેવની મૂર્તિ, કબૂતર ને હા શું નજારો છે ભાઈ આજનો. પછી ભાઈ મંદિરમાં ગયા અંદર. પૂજારીએ કીધું ધોતી પહેરીને આવો, ધોતી પહેરતા તમને આવડે નહીં. એટલે ભાવેશભાઈને આવડતું હતું. ભાવેશભાઈ બધાને ધોતી પહેરાવી દીધી. પછી શું ભાઈ ધોતી બોટી પહેરી વયા ગયા અંદર પૂજા કરવા. અંદર પૂજા કરવા ગયા તો ભાઈ ઉત્તમભાઈ કીધું પાણીની ડોલ ભરી આવો બહારેથી. પાણી ખાલી થઈ ગયું હતું. પછી શું ભાઈ આપણે ડોલ ભરવા નીકળી ગયા. બીજું કોઈ તો જાય નહીં મારા સિવાય. પછી પૂજા કરી, દર્શન કર્યા. બસ દર્શન કરી નીકળી ગયા બહારે નીકળી થોડાક મંદિર સાઈડના વ્યૂના ફોટો અને રીલ્સને ઉતારી. પછી નીકળી ઘર ભેગા. ઘરે જતા હતા રસ્તામાં આપણે મહિલા કાવડવાળા. આ લોકોની મહેનતને ભાઈ ધન્યવાદ છે.